નમસ્કાર દર્શક મિત્રો, આઈચઆરઆઈપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની સગીરાને પીજી નાખનાર નરાધમનું ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરાયું। 5 દિવસના રિમાન્ડ પર। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેનાલમાં કચરાઓના ઢગલાઓથી સ્વચ્છતાના ધજાગરા। વોર્ડ નંબર 11 ના ડુબાના રહીશોએ વિપક્ષને સાથે રાખી પાલિકામાં કરી રજૂઆત। ભાજપના નગરસેવકે રોડનું કામ કેન્સલ કરાવતા રહીશોમાં ભારે આક્રોશ। ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં પરપ્રાંતીય દંપતી મજૂરી કામ અર્થે ગયો હતો। તે દરમિયાન ઘર આંગણે રમતી 10 વર્ષની સગીરાને નરાધમ વિજય પાસવાને તેણીને લઈ જઈ અવાવરૂ જગ્યાએ 6 ફૂટ ઊંચી દિવાલની પાછળ લઈ જઈ તેણીની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું અને હવસખોરની એટલી નીચ કક્ષા સુધીની વિકૃતતા હતી કે સગીરા સાથે દુષ્કર્મ બાદ તેના ગુપ્ત ભાગમાં લોખંડનો સળિયો પણ ઘુસાડી દેતા સગીરાની અંદર સુધી ગંભીર ઈજાઓ થઈ હતી અને ગંભીર ઈજાઓના પગલે લોહી લુહાણ પણ થઈ હતી। સતત લોહી વહેતું થયું હતું, જેના કારણે તેણીને સમયસર સારવાર અપાવવા માટે ઝઘડિયા હોસ્પિટલ બાદ અંકલેશ્વરથી ભરૂચ સિવિલ અને સિવિલથી વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। સમગ્ર પ્રકરણમાં હવસખોર વિજય પાસવાનને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને જેલ હવાલે કરવા સાથે 5 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। સગીરા ઉપર દુષ્કર્મ કઈ જગ્યાએ કેવી રીતે કર્યું તેનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું અને અવાવરૂ જગ્યા ઉપર નરાધમને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં દિવાલ ઉપર હજુ પણ લોહીના ડાઘા જોવા મળ્યા હતા અને પોલીસે પણ રિમાન્ડ દરમિયાન સર્વિસ બરાબર કરી હોય અને નરાધમને સાચા અર્થમાં હવસખોર નરાધમને કાયદાના પાઠ પોલીસે ભણાવ્યા હોય તે પણ જરૂરી છે। ઘટના સ્થળનું રીકન્સ્ટ્રક્શન અને નરાધમના જુલુસમાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં પંચોને સાથે રાખવા સાથે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, પીએસઆઈ સહિત એલસીબી પીઆઈ મનીષ વાળા સહિત પોલીસ કાફલો સાથે રાખવામાં આવ્યો હતો અને તેને અવાવરૂ જગ્યા ઉપર કયા પ્રકારે કેવી રીતે ગુનાને અંજામ આપ્યો હતો તેનો ત્યાગ મેળવવા સાથે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવતા સમગ્ર પ્રકરણમાં નરાધમનું જઘન્ય કૃત્ય સાંભળીને ખુદ પોલીસ પણ ચિંતામાં અને ચોંકી ઉઠી હતી। આજરોજ ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી ને જે રીતે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો તેનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું। આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આખા ગુનાને અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતો ને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી। ભરૂચના ડુંબવાડ વિસ્તારમાં માર્ગ બનાવવા માટેનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અને કામગીરી કોન્ટ્રાક્ટરને આપ્યા બાદ સ્થાનિક નગરસેવકના પેટમાં કયા પ્રકારેનું તેલ રેડાયું છે તેવા સવાલો વચ્ચે કામગીરી બંધ કરાવી તેમણે કામ બંધ કરાવવાની નોટિસ એટલે કે અરજી લેખિતમાં આપતા કામગીરી બંધ થઈ ગઈ હતી, પરંતુ વિકાસના કામોમાં ભાજપના જ નગરસેવકો રોડા નાખવાનું કૃત્ય કરતા હોય તેવા આક્ષેપ સાથે ડુંબવાડ વિસ્તારના રહીશોએ ભરૂચ નગરપાલિકાએ દોડી આવ્યા હતા। ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સહિત વિપક્ષના નેતાઓ તમામને સાથે રાખી નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી અને કામ મંજૂર થઈ ગયું હોય અને તે કામને રોકાવા માટેના જે પ્રયાસો ભાજપના નગરસેવકે કર્યા છે તેની સામે નગર કમિશનરમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ આ બાબત ગંભીર હોય અને ભાજપના મતોનું વિભાજન કરવાનું કૃત્ય નગરસેવક કરતા હોય તેવા આક્ષેપો કરી લેખિતમાં રજૂઆત કરી હતી। વોર્ડ નંબર 11 માંથી આજરોજ અમે મોહલ્લાના દરેક વ્યક્તિઓ નગરપાલિકા પર સીઓને કહેવા માટે આવેલા હતા। અમારો રોડ પાસ થઈ ગયો હતો, જેને આ લોકોએ કેન્સલ કરી નાખેલો, એટલે જાણકારી મેળવવા અને સીઓને કહેવા માટે કે સાહેબ કયા કારણોસર આ અમારો રોડ કેન્સલ કરવામાં આવ્યો છે એવું અમે કહેવા માટે આજે અમારા ફળિયાના ટોટલી વ્યક્તિઓ બધા હાજર થયા હતા અને સીઓ સાહેબને જાણ કરેલી। અમે સીઓ સાહેબે એવું કીધું છે, આશ્વાસન આપ્યું છે કે વહેલા તકે અમે આ રોડ બને એટલું કરાવી આપીશું।
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેનાલમાં ગંદકીથી ખદબદતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નજીકમાં જ જોગાસ પાર્ક અને શિવજય પ્રતિમાનું અનાવરણ બીજેપીના રાજ્ય અધ્યક્ષ CR પાટીલના હસ્તે કરવામાં આવનાર એવા અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી એરિયા દ્વારા જોગર્સ પાર્કની આગળ બ્લોક સહિતના લોખંડની એંગલો રોડ ઉપર ચમકદાર રંગ રોગાણ કરીને કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ નોટિફાઈડના અધિકારીઓને નજીકમાં જ આવેલી કેનાલમાં ગંદકી દેખાતી નથી. સમગ્ર અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી JNFC તળાવ વિસ્તારમાં આ જ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કેનાલમાં પાણીનો દારૂની બોટલો પણ જોવા મળી રહી છે. ચીજ વસ્તુઓ પણ નાખવામાં આવી રહી હોય દુર્ગંધ ગંભીર પ્રકારની આવતી હોય તેવી બૂમો ઉઠી છે. જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાં મોટી સંખ્યામાં વસ્તી વસી રહી છે. જોગર્સ પાર્ક ખાતે સવાર સાંજ રહેણાંક વિસ્તારમાં રહીશો મુલાકાત લેતા હોય છે, ત્યારે કેનાલમાં પડેલો કચરો સફાઈ કરવામાં ક્યારે આવશે, તેનું મુહૂર્ત ક્યારે નીકળશે તેવા સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટે વખતો વખત જંબુસર નગર સહિત પંથકમાં દરોડા પાડી મોટા પાયે વીજ ચોરી ઝડપી પાડવામાં આવે છે. હાલ શિયાળાની કડકડતી ઠંડી હોય, લોકો મીઠી નીંદર માણી રહ્યા હોય ત્યારે જ વીજ કંપની સંચાલકો દ્વારા વીજ ચોરી અટકાવવા વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં જંબુસર નગરના જલાલપુરા, અણખી, ભાગોળ, કસ્બા, કપાસિયાપુરા, ભાગલીવાડ સહિતના અનેક વિસ્તારોમાં DGVCL કર્મચારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી નગરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આકસ્મિક ચેકિંગ હાથ ધરતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જીઆઈડીસીમાં 10 જ વર્ષની સગીરાને પીકી નાખનાર નરાધમનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું. 5 દિવસના રિમાન્ડ પર. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેનાલમાં કચરાઓના ઢગલાઓથી સ્વચ્છતાના ધજાગરા. વોર્ડ નંબર 11 ના ડુબાના રહીશોએ વિપક્ષને સાથે રાખી પાલિકામાં કરી રજૂઆત. ભાજપના નગરસેવકે રોડનું કામ કેન્સલ કરાવતા રહીશોમાં ભારે આક્રોશ. તો આજે અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.